તો રાજકોટના ચર્ચાસ્પદ જંગલેશ્વર ડિમોલેશન ખર્ચના વિવાદમાં ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ હાલ ધડતાલ બની ગઈ છે, કારણ કે આ સમગ્ર મામલાની તપાસ માટે બનાવવામાં આવેલી વિશેષ સમિતિ હાલ અધ્યક્ષ વગરની છે। અત્યાર સુધીમાં 2 અધ્યક્ષ બદલાઈ ચૂક્યા હોવા છતાં નવા અધ્યક્ષની નિમણૂક હજુ બાકી છે। ગત 21 જુલાઈએ ડેપ્યુટી કમિશનર અને નવનિયુક્ત પીજીવીસીએલના એમડીને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, પરંતુ અધિકારીઓની વારંવાર બદલી થવાને કારણે આ મહત્વપૂર્ણ તપાસ કામગીરી હાલ સંપૂર્ણપણે અટકી ગઈ। વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવેશ જોશી અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। દિવેશ, કરોડો રૂપિયાનો ગોટાળાની વાત સામે આવી હતી જંગલેશ્વર ડિમોલેશનમાં। અત્યાર સુધીમાં આ સમગ્ર મામલાની કોઈ પણ તપાસ થઈ ન હોવાની અત્યારે પરિસ્થિતિ છે એ દેખાઈ રહી છે। ચોક્કસ ભાવિની વાત કરવામાં આવે તો રાજકોટનું જે જંગલેશ્વર છે તેમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, આ ડિમોલેશન પાછળ જે કરોડો રૂપિયાનો ખર્ચો થયો હતો તેમાં ભ્રષ્ટાચાર છે તે હાલના પદાધિકારીઓ છે તેના દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો હતો અને આ તમામ બિલો છે તે અટકાવી દેવામાં આવ્યા હતા। ત્યારે પદાધિકારીઓ છે તેના દ્વારા વાહવાહી લૂંટાવવામાં આવી હતી અને તપાસ કમિટીની રચનાના આદેશ કરવામાં આવ્યા હતા, પરંતુ આ સમગ્ર તપાસ કમિટી છે તે આ સમગ્ર મામલો છે તેને ખુલ્લો પાડવાને બદલે જાણે ઢાક પીછળો કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે સૌપ્રથમ જે ડેપ્યુટી કમિશનર છે તેને તપાસ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમના સ્થાને જે પીજીવીસીએલના એમડી છે તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમની બદલી થઈ ચૂકી છે। એટલે કે જે અત્યારે હાલમાં જે આ તપાસ કમિટી છે તે અધ્યક્ષ વગરની છે 39 દિવસ જેટલો સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી તપાસ કમિટી છે તેના દ્વારા એક પણ પ્રકારની તપાસ છે તે કરવામાં નથી આવી। એટલે કે શહેરમાં ચારે તરફ ચર્ચા છે તે ચાલી રહી છે કે 39 દિવસ વીતી ગયા હોવા છતાં પણ તપાસના નામે નાટક છે તે કરવામાં આવી રહ્યું છે। સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ છે તે ચોક્કસપણે કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ભાવિની, આભાર માહિતી માટે।